મારે કામ છે એ જો હરખી હરખી હા એવો આવે ગઈ 2-3 ફેરી ભાઈ દૈરન રમ રમ ને સીતારામ કી દૈરો બધી મજામાં અમે એકદમ મજામાં અને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો મિત્રો આપણે આપણા મિની ટ્રેક્ટર માટે નવી દાંતી લેવા સમ્રાટ એગ્રો એન્જિનિયરિંગ કેશોદથી દાંતી છે. આ દાંતી આપણે ખબર હોય તો એ પહેલાં આગળના વિડીયોમાં તમે જોયું છે કે હું જોવા માટે જ મારા ફ્રેન્ડની દાંતી લેવો હતો ને મને દાંતીનું કામકાજ બહુ સારું લાગ્યું એટલે એ પછી આપણે છે ને આ દાંતી લીધી. અને આ દાંતીની કિંમતની વાત કરીએ ને તો સબસિડી માનીએ તમે મોડલ લ્યો ને તો 23,000 તમને 25,000 આસપાસ મળે ને 10,000 જેવી સબસિડી મળે. અને સબસિડી વગર જો કોઈ ખેડૂતને જોતી હોય તો 20,000 રૂપિયા એની કિંમત છે. એમાં આપણે છે ને જો બે પ્રકારની સિસ્ટમ જોવા મળે. એક આ જે ફાર્મા છે પંજાબી ફાર્મા અને એક આપણે જરીયો ચડાવેલ છે જે રેગ્યુલર ફાર્મા આવે ને એ ફાર્મા જોવા મળે. ને આ દાંતીની આપણે હે ટ્રાય કરવાની છે બહારમાં. આપણે હે દાંતી આકે ને દર વખતે જવાર છાંટતા એ રીતના આપણે 3-4 ક્યારા સાઈડના ખાલી થયા પણ 2 ક્યારા એમાંથી વાવે દેવા બાકીના હે એ પછી ટૂંકમાં હાથમાં ગાળે ગાળે વાવી ગયો એટલે ફૂકવણીની પાછી થઈ જાય. અને આ 2 ક્યારા છે એ પાછા મોટા થઈ જાય તો એ પાછા રેગ્યુલર ખવડાવવામાં આવે. એટલે હાલો તો એ બધી જવારને આખા સમાજને લઈ લઈએ ને પછી નીકળીએ. આપણી જે 2 ક્યારા વાવ્યા હતા નીતાભાઈ મેના લીધે વહી ગઈ અડધીમાં રહી હતી એટલે પછી છે ને આખી એને દવા મારી દીધી હતી તો પાછી પહેલેથી જ વાવી દઈએ અને દાંતીનું મુરીત કરીએ. આ જોવો હાઇડ્રોલિક કંટ્રોલ રાખવી જોઈએ ભાઈ નકર ફાડી જાય. ખેતર તો ભાઈ લીલું છે પાણી વારવું પડી છે નહીં બસ જવાર છાંટે ને હમાર મારી દેવાનું હોય એટલે કમ્પ્લીટ ઉગે જવાની છે. હાલો તો એવું જવાર છે એ છાંટી દઈએ. જવારમાં હે ને ભાઈ આપણે દવાનો પટ મારી દીધો એટલે ઉગે કમ્પ્લીટ. જવાર વાવી દીધી ને બસ જોવો એવું મારીમાં આવ્યા એટલે સાર વાટવાનું ચાલુ કરી દીધું. વાદળા જેવું ને કોક સાટા જેવું છે વેલેરા હારે આપણે છે ને વાઢે લઈએ અને પછી હારે લઈએ તો ઉપાધિ ન રહી. હા મેં આવતો ને ભાઈ અહીં નહીં વાદળા જેવું છે 3-4 દી થયાનું ફણી ફણી ચાલુ થયો છે એમાં જરાય એટલે કારી કોઈ છે ને મારી માને આગળ માથે બેઠી હતી પાછી એઠી બેઠી હતી એ જોવો હરખી હરખી હા એવો આવે ગઈ 2-3 ફેરી ભાઈ વિડીયો ચાલુ કરવાનું એલું કરે તો પછી ઉડે જાય. બે થેકો ચાલુ એટલે મારી માં આવ્યા હતા સાર વાટવા એટલે અમે હે ને કાંઈ સાર વાટે ભરેલી છે કારણ કે વેલેરા પૂગે જાય નકા તેમાં પાછા માદડા મારવા પડે. એ હાટું પછી વિડીયોનો કંઈ વેત નતો રહ્યો. ઘેર પૂગે ને જોવો સાર ઉતારે જ લીધી છે અને નીણ નાખતા હતા ને ત્યાં પાછો મેં ચાલુ થેકો સારું જો આવે જાય ને ભાઈ કેદું થયાની વાત જોઈએ. ગજવટાને ઘરનો માંડવી પાક કરીએ. બસ હવે ઘી નાખે તેલ તો હોય પછી એટલું થાય માંડવી.
બસ જો એ પાક આવે ને દીપક હાલ નાખ્યું મને પછી હા હાલતા તો લાગતો તો ખરો ભૂકો મળે કે ભૂકો વચ્ચે તો નાખ્યું હાલતા નાખ દે એટલે નાખી જ દેવાનું ના ના થોડીક વાર સાફ ખોટું પછી મોટો થાય તો આપણે સાફીએ પછી ખાંડનો તો કરીશું ખાંડનો કરીએ હશે ને કામ જ શરદી ન થાય આવે હું કામ કરું ગોળતા સારો હાલો તો ટેસ્ટ કરી નાખી દાન થોડુંક શું કેવો બન્યું ગરમી વેરી ખાંડ જેવો તો નહીં આમ ખાંડ છે ગરમી કેરી વ્યાજ ઓહો નહીં બનાવાય તો સડક કઈ કાંકરી સામે જાય એઠાણ માદલાનો માર દેતો આવું મારે કામ છે તે મને સાહેબ જોતા હોય કેવી લાવીને તો ખબર પડે કઈ માં આપણે કરે તો જ ખબર પડે ને વાહ તાર બાપો બસ નહીં તાર બાપો મૂન થાર ને કરે છે ખબર પડ્યા એમ કે કઈ થાય થારી વાની દે ઠીક અમાર છે બસ હવે માંડવી ભાગ થઈ ગયો